નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં 21 જૂને વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરાશે. નડાબેટમાં બીએસએફ જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માય ભક્તો કરશે યોગ. અમીરગઢ પોલીસે 20 કિલોમીટર જંગલ ખોદીને 4 ગુમ બાળકોને શોધી કાઢ્યા. માંડલિયામાં માતા પિતાના અણબનાવથી 4 નાના બાળકો નીકળી ગયા હતા જંગલમાં. વડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી. 3 ભઠ્ઠીઓ પરથી દેશી દારૂ સહિતની સામગ્રી કરાઈ જપ્ત. પાલનપુરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ભોગવતા અનેક વિસ્તારો. તીનબત્તી, ગણેશપુરા, આંબાવાડી જેવા વિસ્તારોમાં પાણીના અભાવે નળ બન્યા શોભાના ગાંઠિયા સમાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લામાં શાનદાર ઉજવણી કરવામાં આવશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થનારી છે, ત્યારે આપણા જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે કહ્યું કે ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, સ્વામી વિવેકાનંદ મંડળો, રોટરી અને લાયન્સ ક્લબ, એનસીસી, એનએસએસ, શાળા કોલેજો, વિવિધ મંડળોના પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં લોકો જોડાશે. કલેક્ટરશ્રીએ કહ્યું કે વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉપરાંત કેકે ગોઠી હાઈસ્કૂલ, જિલ્લા સેવા સદન જોરાવર પેલેસ, સિરોલ બેલ સ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસ ખાતે યોજાશે તથા દરેક તાલુકા સ્થળોએ વિવિધ જગ્યાએ અને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવશે. કલેક્ટર શ્રી દિલીપ રાણાએ કહ્યું કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત નડાબેટ મંદિર પરિસરમાં બીએસએફના જવાનો અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈ ભક્તો યોગ કરશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા બીએસએફ હેડક્વાર્ટર તથા એસઆરપી ગ્રુપ ડાંગિયા મડાણા ખાતે પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા વિશ્વ યોગ દિનની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માસ્ટર ટ્રેનર દ્વારા બધી જ સ્કૂલના પીટી ટીચરોને ટ્રેનિંગ આપવામાં આવશે અને તેઓ દ્વારા જે તે સ્કૂલના વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત પતંજલિ ટ્રેનર્સ અને આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ પણ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ યોગાસન, પ્રાણાયામ કરાવશે. યોગના સ્થળે જરૂરી તમામ વ્યવસ્થા જાળવવા એક લાયઝન અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવી છે. યોગ કાર્યક્રમમાં આવનાર દરેક વ્યક્તિઓને સફેદ ખુલ્લા વસ્ત્રો પહેરીને સવારે 6:30 વાગે યોગ સ્થળે હાજર રહેવાનું થશે. ઉપરાંત દરેક વ્યક્તિઓને 4x6 ફૂટની શેતરંજી તથા નેપકિન સાથે લાવવાના રહેશે. યોગ સવારે 7 વાગે શરૂ થશે. યોગ સ્થળે મેડિકલ ટીમ તથા પીવાનું પાણી અને સેનિટેશનની વ્યવસ્થા કરવામાં આવશે. કલેક્ટર શ્રી દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એલબી બામણિયા, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લાખણીની હોમગાર્ડ યુનિટની કુદરતી આપત્તિ વખતે બચાવ કામગીરીની સમજ આપવામાં આવી હતી. કુદરતની કલાને કોઈ પહોંચી શક્યું નથી. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. આગ, ધરતીકંપ, જળપ્રલય, વાવાઝોડા, સુનામી, અકસ્માત, રેલ દુર્ઘટના જેવી કુદરતી વિપદા સમયે સભાનતા વાપરી જાહેર રીતના બચાવ કાર્યકારી મદદરૂપ થવા માટેની કાર્યશાળાનું આયોજન આજે લાખણી ખાતે રાખવામાં આવ્યું હતું. હોમગાર્ડના નિવૃત્ત કંપની કમાન્ડર કરશનભાઈ બી પ્રજાપતિ દ્વારા કલેક્ટર કચેરી બનાસકાંઠા અને આપત્તિ નિવારણ શાખા પાલનપુરના સહયોગથી લાખણી હોમગાર્ડ કંપનીની દલિતસિંહ સોઢા અને તેમની ટીમના જવાનોને લાખણીની સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં આપત્તિના સમયે સાવચેતીના પગલા રૂપે મદદરૂપ થવાની સમજ આપવામાં આવી હતી. આપત્તિના સમયે જેવી કે કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય તે દરમિયાન બચાવ કામગીરી કરવી, આગ ઓલાવવાના પ્રયાસ કરવા, અગ્નિશામકનો ઉપયોગ કરવો, આગમાં ફસાયેલાને બચાવવા,
પૂર પ્રકોપમાં કેવી રીતે મદદરૂપ થવું જેવા સમયે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કરશનભાઈ પ્રજાપતિ દરેક હોમગાર્ડ જવાનને પ્રત્યક્ષ નિદર્શન કરાવીને દરેકને માહિતગાર કર્યા હતા. રાજ્ય સરકારના એક અભિગમ પ્રમાણે રાજ્યના 8 યાત્રાધામો સંપૂર્ણ સ્વચ્છ અને પવિત્ર તેમજ સુરક્ષિત બની રહે તે માટે એક અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે યાત્રાધામ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર દિલીપ રાણા તથા જિલ્લા પોલીસ વડા નીરજ બળગુર્જર સહિત અન્ય અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટભાઈ અધ્વર્યુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને અંબાજીમાં અપાયેલા સફાઈ કોન્ટ્રાક્ટ બાબતે સમીક્ષા કરાઈ હતી. એટલું જ નહીં, અંબાજીમાં આગામી સમયમાં પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે પ્રતિબંધ કરવાનું હોય જિલ્લા કલેક્ટરે વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓ સંપૂર્ણપણે બંધ કરી દેવા અલ્ટિમેટમ આપ્યું છે અને ત્યારબાદ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્લાસ્ટિક વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અંબાજી શહેરની સુરક્ષાને લઈ સીસીટીવી કેમેરાઓ લગાવવા બાબતે પણ આજની બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી. જોકે ખાસ કરીને અંબાજીમાં મંદિરના 7 નંબર વીઆઈપી ગેટથી બસ સ્ટેશન સુધી મુખ્ય બજારમાં જાહેર માર્ગ ઉપર શાકભાજી વેચતા લોકોના કારણે માર્ગ ઉપર પશુઓનો પણ જમાવડો થઈ જતો હોવાથી અકસ્માતનો ભય રહેલો હોય તેમને પંચાયતના પાછલા માર્ગ ઉપર ખસેડવા રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂ ભરેલું એક પિકઅપ ડાલું ઝડપી પાડ્યું છે. પાલનપુર એલસીબી પીએસઆઈ જીએચ સિંધવે પોલીસ ટીમ સાથે થરાદના વાતળાવ પાસે નાકાબંધી ગોઠવતા સામેથી આવતા એક પિકઅપ ડાલામાં સવાર ઈસમોએ પોલીસને જોઈને પિકઅપ ડાલું મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે આ ડાલાને ઝડપી લેતા તેમાંથી ₹2,98,800 ની કિંમતનો 82 પેટી વિદેશી દારૂ મળી હતા. પોલીસે ડાલુ અને દારૂ મળીને કુલ ₹4,98,800 નો મુદ્દામાલ કબજે કરી બનાવ અંગે થરાદ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અમીરગઢ તાલુકાના માંડલિયા ગામે માતા પિતા વચ્ચેના અણબનાવથી 4 નાના બાળકો જંગલમાં નીકળી જતા અમીરગઢ પોલીસે માનવીય અભિગમ દાખવીને 20 કિલોમીટરનો જંગલ વિસ્તાર ખૂંદીને 4 બાળકોને શોધી કાઢી તેમનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. માંડલિયા ગામે ભાણાભાઈ માનસભાઈ આદિવાસીના 10 વર્ષ નીચેની ઉંમરના 3 પુત્ર અને 1 પુત્રી અચાનક ગુમ થતા આ બાળકોનું અપહરણ થયાની આશંકાએ અમીરગઢ પોલીસને જાણ કરાઈ હતી. જેના કારણે અમીરગઢ પીએસઆઈ એમબી બારડે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવીને માંડલિયા ગામેથી તપાસ શરૂ કરીને ઢોળિયા પંથકના 20 કિલોમીટરનો જંગલ વિસ્તાર ખૂંદી વળીને બાળકોના પગના નિશાનોના આધારે સઘન શોધખોળ આદરીને વેરા ગામ તરફના રસ્તા ઉપરથી 4 બાળકોને શોધી કાઢી આ બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવતા બાળકોની માતા પીદીબેનની આંખોમાં હર્ષના આંસુ ઉપસી આવ્યા હતા. જોકે પતિ પત્ની વચ્ચેના અણબનાવમાં 4 નાના બાળકો આખો દિવસ ચાલતા જતા પોતાના મામાના ઘરે જતા રહે અને તેની જાણ તેના માતા પિતાને ન થતા આ બાળકોનું અપહરણ થયું હોવાની શંકાએ પોલીસે સઘન તપાસ હાથ ધરી 20 કિલોમીટર જંગલ વિસ્તાર પગપાળા ફરી વળીને 4 બાળકોને શોધી કાઢી માનવીય અભિગમ દર્શાવ્યો તે અભિનંદનીય છે. કાંકરેજ તાલુકાના વડા ગામે દેશી દારૂનું ઉત્પાદન કરાતું હોય દિયોદર ડીવાયએસપી અને થરા પોલીસે વડા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં દેશી દારૂ ગાળવાના વોશ સહિત ₹56,600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. કાંકરેજના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વડા ગામે તિરુભા ભારતસિંહ વાઘેલા, જીતુસિંહ બનેસિંહ વાઘેલા અને ભાવનાના ચકુબા ઉર્ફે શ્રવણસિંહ બનેસિંહ વાઘેલા રહેઠાણ ભાવાણી પાર્ટીવાળા પોતાના ભોગવટાના મકાનોની પાછળ બનાવેલ ઢાળિયામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવતા હોય દિયોદરના મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને થરા પીએસઆઈ એડી પરમારે પોલીસ ટીમ સાથે આ વિદેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓચિંતી રેડ કરી હતી. જેમાં 200 બિયર દેશી દારૂ, 250 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ, 10 પીપ, 10 દેગડા, 1 મોટરસાયકલ, પાણીની ટાંકીઓ અને ડોલ સહિત ₹56,600 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ થરા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે છાપો મારતા દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं.
सॉरी सर, बहुत जरूरी काम था। जरूरी काम? इससे भी जरूरी? आज मेरा आज मेरा जन्मदिन है सर। ओह, हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला। सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ। आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં લોકો જળ સંકટનો સામનો કરી રહ્યા છે। લોકોને પીવા પૂરતું પાણી પણ ન મળતા પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, જેમાં ખાસ કરીને તીનબત્તીનો ટાવર પાછળ આવેલ નાગોરીવાસ અને ગણેશપુરા આંબાવાડીમાં લોકો છેલ્લા 1 વર્ષથી પાણીની તંગી ભોગવી રહ્યા છે। જો કે આ જળ સમસ્યા મામલે અનેકવાર સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ ન આવતા લોકોમાં પાલિકાના નઘરોળ વહીવટ પ્રત્યે રોષની લાગણી છવાઈ છે। પાલનપુરમાં તીનબત્તી ટાવર પાછળ આવેલ નાગોરીવાસ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા ઘર કરી ગઈ છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે। અહીં પાણીના અભાવે નળ કનેક્શન શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। લોકો પાણી માટે ઇલેક્ટ્રિક મોટરો લગાવે છે, તેમ છતાં તેમને પાણી મળતું નથી, જેને લઈ લોકોને પાણી મેળવવા માટે ફાંફે ચડવાની નોબત આવે છે। જો કે પાણીની વિકટ સમસ્યા ભોગવતા લોકો દ્વારા આ મામલે અનેકવાર સ્થાનિક કોંગ્રેસના નગરસેવકોને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનું કોઈ જ પરિણામ ન આવતા રહીશો નગરસેવકો વિરુદ્ધ બળાપો ઠાલવી રહ્યા છે અને પાલિકા પણ પાણી મામલે લાપરવાહી દાખવતા લોકોમાં રોષ ભભૂક્યો છે। જો કે આવી જ પરિસ્થિતિ ગણેશપુરા આંબાવાડીની છે। અહીં પણ 4 દિવસે એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે, તે પાણી પણ નળ સુધી પહોંચે તે પહેલા જ બંધ કરી દેવામાં આવે છે, જેને લઈ લોકોને પાણી માટે ભટકવું પડે છે। જો કે જળ એ જીવનનો આધાર છે, તેમ છતાં નગરપાલિકા લોકોને જળ આપવામાં નિષ્ફળ નીવડી રહી છે। ત્યારે પાલિકા પ્રમુખ જળ સમસ્યા મામલે ગંભીરતા દાખવી શહેરના જે વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા લોકો ભોગવી રહ્યા છે તે વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી બનાવે તેવી લોકમાંગ ઉગ્ર બની રહી છે। આ નાગોરીવાસ કંસારસેરી આંબલી ચકલાન મહેલામાં બાજુ વાલ નાખી દીધું તો અમારા મહેલાને પાણી જતું ને પાણી લાઈનો આખા મહેલામાં લગાઈને ભરવું પડે બધાને। અને અમાર ગટરો જુઓ। આ કયો એરિયો કહેવાય બેન? નાગોરીવાસ આંબલીની સામે ચકલા કંસારસેરી। તમારું નામ? આમનાબેન યાસીન ખાન નાગોરી। અમારે અહીંયા આ નવું વોર્ડ ચૂંટાઈને આવ્યું એ 4 જણ ચૂંટાઈને આવ્યા મેમ્બર, તો અમારે અહીંયા પાણીની તો સમસ્યા છે। અહીંયા ભૂંગલા નખાયા તો નાના એમના જેવડા ભૂંગલા નખાયા તો પાણી જ કોઈને મળતું નથી। આટલાથી છે આટલી અમે લાઈન લગાવીએ ત્યારે અમને પાણી મળે। એમાંય બિચારા મા વગરના બચ્ચા નાની 4 વર્ષની છોકરીને કરંટ આવ્યું, તેની જવાબદારી કોણ? મ્યુનિસિપાલિટી રહેશે? પરમ દિવસે 3 બાળકોની માને કરંટ આવ્યું, તેની જવાબદારી કેની? એ મ્યુનિસિપાલિટી પૈસા ખાઈને વધુ કામ કરે, એનું ઘર ભરી નાખે, પૈસા ખાઈને વસ્તીને બરબાદ કરી નાખે અને પછી કે અમને અમારી ઘર વેરાની ભરતા અને પાણી વેરાની ભરતા ભાઈ શું કરવાનું? એમ કયો વાસ છે? કયો વિસ્તાર કહેવાય? નાગોરીવાસ પરિક્વાસની બાજુમાં નાગોરીવાસ છે ને, ત્યાં સમસ્યા છે। રોજ કહેવા જઈએ પાણી વાળાને તોય પાણી વાળો બરોબર પાણી નહીં છોડતું। હવે પકડવાનું કેને અમારે? અને 1 મહિને તો અમારા મહેલાની ગટરો સાફ થાય। બીજું પકડો યાસ્મીના પેલા સાહિલ અને પેલી હોરી હે ને, આ બધા ચૂંટાયેલા પણ કદી મહેલામાં જોખવાઈ નહીં આવતા કે મહેલાની શું સફાઈ છે। અને કેણે જાને તો કે તમે અમને વોટ આપ્યા જ નથી, તો અમે શું કામ જોવા આવીએ? હવે અમુનું અમાર કરવાનું શું કે ઘર ભરવા માટે આયા? આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।